हाँ हेलो नमस्कार हूँ છું ભરત સર ટાર્ગેટ 24 ની સિરીઝમાં આજે આપણે પાંચમું પેપર કરવાના છે અને અત્યાર સુધીમાં ઓલરેડી 4 પેપર થઈ ચૂક્યા છે। આ ચારે ચાર પેપર ખાસ જોઈ લેજો, બહુ જ ફાયદો થશે કારણ કે ટોપ લેવલના સવાલ અને એકદમ ટોપ લેવલની સમજૂતી જો એ શીખવા હોય તો ઓલરેડી 4 ભાગ આવી ગયા છે, જરૂર ચેકઆઉટ કરી લેજો। અને આજે આપણે પાંચમું પેપર સોલ્વ કરવાના છીએ। देखो समीकरण युग्म 4x + 3y = 14 ना आलेख समांतर रेखाओं कोण हशे। देखो समांतर रेखा જ્યારે આપણે ચેક કરવાની આવે ત્યારે શું ધ્યાન રાખવું જરૂરી છે। આપણી જોડે કોણ છે તો 4, અહીંયા 3 અને સામે છે 14 અને समांतर होवानी शरत शू है तो a1/a2 b1/b2 c1/c2 आ बे हरखा थवा जोईए पण तीजू ना थवुं जोईए। आवी शरतनुं समाधान कई जग्याए थशे ए आपणे चेक करवानुं छे। तो देखो अहींया जो आपणे 3 मूकीए અને અહીંયા 4 મૂકીએ આ બે સરખા નથી થતા, એનો મતલબ આ તો ના જ હોય, કન્ફર્મ થઈ ગયું। આ નહીં હોય એવું ફાઇનલ થઈ ગયું આપણી જોડે। એના સિવાય અહીંથી વિચારો તો આની અંદર શું આપેલું છે, નીચે -12 છે, નીચે આને પહેલા આ બાજુ લાવવા પડે એટલે -9 થશે અને અહીંયા કોઈ નથી તો 0 હશે। તો દેખો આ બે બરાબર છે કારણ કે 1/3 અને આ બે બરાબર નથી, નોટ ઇક્વલ ટુ 0। આની અંદર શરતનું સમાધાન થાય છે। હજી અહીંયા બી ચેક કરી લો 4, 3 અને 14 તો અહીંયા કેટલા થશે 8, અહીંયા કેટલા થશે નીચે 6 થાય છે અને અહીંયા નીચે કેટલા થાય છે 28। તો આ તો બધું સરખું થઈ ગયું, આ ત્રણે ત્રણ સરખા થઈ ગયા। હકીકતે ત્રીજું નોટ ઇક્વલ ટુ થવું જોઈએ, એની જગ્યાએ ત્રીજું બી સરખું થઈ ગયું, તો આ પણ ન હોઈ શકે। એવી રીતે અહીંયા દેખો 4 તરી 12, 3 તરી 9 અને 14 તરી 42, તો આમાં પણ બધું સરખું થઈ જાય છે। તો આ બે લાઈનો આને સંપાતી કહેવાય, આ બે લાઈનો છેદતી કહેવાય અને આ બે સમાંતર કહેવાય। તો ક્યારે બી આવો પ્રશ્ન પૂછાય તો આ શરત અનુસાર એને સેટ કરવાની એટલે ખબર પડી જશે। નેક્સ્ટ, નીચેનામાંથી કયા સમીકરણના બે બીજનો સરવાળો 3 થાય છે। બે બીજનો સરવાળાનો મતલબ શું થવું જોઈએ તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a। હવે કોઈને થશે કે સાહેબ આ તો શૂન્યોની વાત છે, ચેપ્ટર 2 ની વાત છે, તો કયા ચેપ્ટર અનુસાર જવાબ આપવો એ મતલબ નહીં, એની પ્રોસેસ સાચી હોવી જોઈએ। તો અહીંયા બે બીજનો સરવાળો મતલબ આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a થવા જોઈએ। તો આની અંદર ચેક કરો તો માઇનસ તો નિયમનો અને વળી -/2, તો આ તો નહીં થતું। આમાં ચેક કરો નિયમનો -3 અને -1 આ ઉડી જાય છે તો સરવાળો 3 થાય છે। આની અંદર ચેક કરી લો નિયમનો માઇનસ અને પાછા માઇનસ એટલે આવું થશે અને પાછા આખાના નીચે તો આ ઓલ ઓવર 3/2 થશે, એ નહીં થતું। આની અંદર ચેક કરી લો નિયમનો માઇનસ પાછા માઇનસ એટલે જવાબ 1 આવે છે। તો કઈ જગ્યાએ મેચ થયું છે આપણી પાસે તો આ ઓપ્શનની અંદર મેચ થાય છે કે જો આના આપણે શૂન્ય શોધીએ, શૂન્ય શોધ્યા પછી અથવા એનો બીજ શોધીએ અને બીજ શોધી અને જો આનો આપણે સરવાળો કરવામાં આવે તો જવાબ આવશે આનો કેટલો 3 આવશે। સમાંતર શ્રેણીમાં ડી ની કિંમત અને a7 ની કિંમત આપી છે, તો પહેલું પદ કેટલું થશે? પહેલું પદ કોને કહેતા હતા યાદ કરો, પહેલું પદ મતલબ a। તો આપણી જોડે મસ્ત એક સૂત્ર છે કે a7 = a + 6d। કેમ a7 નું સૂત્ર લગાવ્યું? કારણ કે આપણી પાસે a7 ની કિંમત છે, જ્યાં a7 દેખાય ત્યાં 4 મૂકી દો, એ આપણે નથી જાણતા, 6m ના m અને ડિસ્ટન્સ ના બદલે કોણ છે -4। હવે આ 4m ના m એ 6 ચોક -24, 24 ને પકડીને આ બાજુ લાવો તો એ પ્લસ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ a। તો આનો જવાબ કેટલો થઈ ગયો 28।
તો 28 આપણી પાસે છે એ કરેક્ટ આન્સર થઈ જશે. દેખો સિમ્પલ પ્રકારના પ્રશ્નો હોય છે, પણ જો થિયરિકલ પ્રોસેસ ખબર પડે ને તો બાકી ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ શકે. માટે ખાસ યાદ રાખજો કે દરેક પ્રશ્નો, દરેક દાખલાઓ ખાસ સમજજો. અને આ બધા જ પ્રશ્નો એડવાન્સમાં જોતા હોય, એક સાથે જોતા હોય બધા જ પેપર, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ ખાસ ચેકઆઉટ કરજો, બહુ ફાયદો થશે. આ થઈ તમારી સેક્શન એ ની તૈયારી. પણ જો તમારે ઓલ ઓવર સેક્શન બી, સી અને ડી ની તૈયારી કરવી હોય તો દેખો આટલી બુક છે, આટલી ઝીણી. આ બુકની અંદરથી તમને બોર્ડની પરીક્ષામાં 60 થી વધારે પૂછાય એ રીતે તૈયાર કરવામાં આવી છે. તો આ બુક એ પંચામૃતનો ભાગ છે, તો મંગાવી લેજો, બહુ જ ફાયદો થશે. અને દરેક વિષયની આવી ઝીણી ઝીણી બુક મળશે તમને. આગળ વાત કરીએ, બિંદુઓ આપેલા છે, એના વચ્ચેનું અંતર શોધો. દેખો ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે, એટલે સિમ્પલ આના વર્ગ કરી સરવાળો કરી એટલે કેટલા થશે? 6 નો વર્ગ, 8 નો વર્ગ. જો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ હોય ને માણસ આટલું એ ના લખે, એ સીધા અહીંયા લખે કે 6 નો વર્ગ 36 અને આનો વર્ગ 64 અને સીધું વર્ગમૂળ. તો કેટલા થઈ ગયા? 100 અને 100 નું વર્ગમૂળ એટલે કેટલા થાય? 10. એટલે કે આને આપણે બિંદુ કોઈ O કહી દો અને કોઈક A કહી દો. તો O અને A વચ્ચેનું અંતર શોધવા માટે આપણે અંતર સૂત્ર લગાવવું પડે. બંનેના x યામની બાદબાકીનો વર્ગ, બંનેના y યામની બાદબાકીનો વર્ગ. પણ જ્યારે એક બિંદુ 0 હોય તો જે બિંદુ આપેલું છે એના વર્ગ કરી સરવાળો કરવાનો અને આખાનું વર્ગમૂળ શોધી દેવાનું, એટલે આપણું કામ થઈ જશે. તો કેટલો જવાબ આવ્યો? 10. કે આ બે બિંદુ વચ્ચેનું અંતર 10 હશે. sin માઇનસ cos થીટા બરાબર 0, તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટાની કિંમત શોધો. હવે દેખો આના આધારે જો તમે આની કિંમત શોધવા જાશો તો બહુ મુશ્કેલ કામ થઈ જશે, પણ આમાં એક શોર્ટકટ મારવાની છે આપણે. દેખો sin થીટા અહીંયા માઇનસ cos થીટા સામે 0 છે, એટલે cos ને પકડીને સામે લઈ જઈએ તો cos, અચ્છા sin આ બાજુ છે તો sin થીટા બરાબર cos થીટા થઈ જશે. આવી પરિસ્થિતિ અહીંયા બને છે. તો sin થીટા અને cos થીટા બંને સરખા થઈ ગયા. તો હવે આ કઈ જગ્યાએ સરખા થાય એ વિચાર કરો. ચલો આ બે સરખા કઈ જગ્યાએ થાય? તો sin અને cos ની કિંમત થીટા બરાબર 45 આગળ સરખી છે. હજી કોઈને ડાઉટ લાગે ને કોઈને હજી આના કરતા એક્સ્ટ્રા વિચારવું હોય તો એક બીજું બી કામ કરી શકાય. sin થીટા આને નીચે લઈ જાઓ તો ભાગાકારમાં cos થીટા થાય ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. અહીંયા થાય tan થીટા અને અહીંયા કેટલા થશે? tan ની કિંમત મૂકો 1 કઈ જગ્યાએ આવે? તો tan 45. બે બાજુ tan છે, વચ્ચે બરાબર છે, થીટા બરાબર 45 હશે. બટ અહીંથી ડાયરેક્ટ પણ આપણે જવાબ આપી શકીએ છીએ. એટલે થીટા 45 મળી ગયો. તો હવે પેલામાં કિંમત મૂકી દો. આપણી જોડે કોની કિંમત જોઈએ છે? sin સ્ક્વેર થીટા એટલે sin સ્ક્વેર 45 વત્તા 4 ઘાત છે. આજે લોચા કેમ પડે છે ભાઈ? તો 4 અને cos ની 4 ઘાત થીટાના બદલે 45. તો હવે વિચાર કરો, sin 45 ની કિંમત કેટલી આપણી પાસે? તો 1/√2. તો એની આખાની 4 ઘાત થશે. અને cos 45 ની કિંમત પણ 1/√2 છે અને આખાની 4 ઘાત થશે. હવે એકની ગમે એટલી ઘાત કરીએ તો એક જ રહેશે. √2 અને √2 વર્ગમૂળમાં 4 વખત બગડા ભેગા કરીએ તો શું થાય? દેખો આવું છે. આ બે વખત રૂટ ભેગા કરીએ એટલે વર્ગમૂળ નીકળી જાય. આ બે ભેગા કરીએ એટલે વર્ગમૂળ નીકળી જાય અને પાછો ગુણાકાર છે. તો અહીંયા જવાબ આવશે 1/4. આનો પણ જવાબ આવશે 1/4. તો કેટલા થઈ ગયા? છેદ સરખો હોય તો અંશનો સરવાળો થશે. તો 2/4 અને 2/4 નો મતલબ થાય 1/2. તો આપણી પાસે 1/2 જવાબ ક્યાંય આપેલો હોય તો એ આપણો કરેક્ટ આન્સર થઈ જશે. આવી રીતની પ્રોસેસ આપણે કરવાની છે. એટલે જ્યારે પણ કોઈ આવો વિચિત્ર પ્રકારનો દાખલો પૂછાય, આપણા સિલેબસમાં ક્યારે ન જોયો હોય એવો, તો ચિંતા કર્યા વગર જે કંઈ આપ્યું છે એને થોડું સરળ બનાવવાની કોશિશ કરવાની, તો ધીરે ધીરે સેટ થઈ જશે. રાઈટ? નેક્સ્ટ આગળ કરીએ. જુઓ
કે કોઈ આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ બરાબર આપેલા છે 13.2 અને મધ્યસ્થ એટલે એમ કહેવાય, મધ્યક એટલે આપણી પાસે x બાર આપેલા છે. તો મધ્યક મધ્યસ્થ ને બહુલકના આંતર સંબંધ મુજબ બહુલક કેટલો થાય? તો આપણે જાણીએ છીએ કે z = 3m - 2x બાર. મૂકી દો કિંમત. તો m એટલે કેટલા છે આપણી જોડે? 13.2 અને x બાર ની કિંમત કેટલી છે? તો 15.3. બોલો કેટલા થયા? 3 દુની 6 અને 13 તરી 39 અને અહીંયા 3 દુની 6 અને 15 દુની 30. કરો બાદ બાકી તો કેટલા થઈ જશે? 9. તો જે જગ્યાએ 9 હોય એ આપણો સાચો જવાબ. આવું કામ કરવાનું. તો આ સૂત્ર પણ બહુ કામનું છે. z = 3m - 2x બાર. આના રિલેટેડ 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે અને ક્યારેક 2 ગુણની અંદર બી પૂછાવાના ચાન્સ છે, માટે વિશેષ ધ્યાન આપવું. હવે છે ગુસ્સા. તો x શોધો. દેખો આનો જ્યારે ગુસ્સા શોધીએ તો આટલો થાય છે, અંદર આપ્યું છે. તો આનો આપણે રિયલ ગુસ્સા કેટલો આવે ચેક કરો. 132 ના અવયવો પાડવા પડે ને 187 ના અવયવો પાડવા પડે. હવે 132 ના અવયવો ડાયરેક્ટ તો આપણને સરળતાથી ખ્યાલ આવશે નહીં. તો આને ધારો કે આપણે 2 થી ભાગ ચલાવો તો 2 ચોક 12 થશે, 1 વધશે, વળી 2 ચોક 12 થશે, ફરી 2 થી ચલાવો તો કેટલા થશે? 33. ફરી 3 થી ચલાવો તો 11 અને હજી 11 થી ચલાવીએ તો 1. તો કેટલા થઈ ગયા? 2 ની 2 ઘાત 3 ગુણ્યા 11. હવે 187 ને ભાગ ચલાવો તો કેટલા આવશે? 7 ને 1 8 ને 8 16. તો ભાગ ચાલતો નથી, ડાયરેક્ટ 11 થી ચલાવવા પડશે. 11 એકા 11 એટલે અહીંયા કેટલા વધશે? 7. 11 સીધા 77 અને સીધા 17 આવશે, કારણ કે 1 થી નહીં 2 થી નહીં ચાલતો, છેલ્લે સાતડો છે. 3 થી નહીં ચાલતો કારણ કે આંકડાનો સરવાળો. 5 થી નહીં ચાલે કારણ કે છેલ્લે સાતડો છે. પછી વધે 7 તો 7 દુ 14 એટલે 7 થી બી નહીં ચાલતો, એટલે સીધા 11 થી ચલાય. બીજું કે આ બે સંખ્યાનો સરવાળો જો વચ્ચે આવતો હોય તો 11 થી ભાગ ચાલશે એવું કન્ફર્મ છે. તો હવે અહીંયા કોણ થઈ ગયું? 11 ગુણ્યા 17. તો ઓલ ઓવર જોવા જાઓ તો બંનેની અંદર કોમન સંખ્યા કોણ છે? 11. બંનેમાં કોમન સંખ્યા છે, એટલે કે અહીંયા આપણી પાસે જે ગુસ્સા ઓફ 132 અને 187 બરાબર કેટલા આપ્યા છે? 5x + 1. ધ્યાન દેજો હરખું. તો આ જે છે ને આટલું આખું, એના બદલામાં આપણે હવે શું લખવાનું છે? તો જે આપણે ગુસ્સા શોધ્યો ને એ, અને આ તો એમનું એમ જ રહેશે. તો 5x + 1. એકડાને કુદાઈને આ બાજુ લાવો તો 11 ની બાજુમાં 1 માઇનસ આવશે અને આ થઈ ગયા 10. પાંચડો જશે ભાગાકારમાં તો x ની કિંમત કેટલી થઈ ગઈ? 2. આવું કામ કરવાનું છે. તો જ્યાં x દેખાય ત્યાં આપણી પાસે 2 હોવા જોઈએ. જૈસે કે 5 દુ 10 1 11 એટલે આનો ગુસ્સા 11 થઈ ગયો. આવા દાખલા ખાસ કરજો ધ્યાન દઈને. સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર બી આવું ખાસ પૂછાય છે. પહેલો જ પ્રશ્ન આવો હશે. આગળ વધીએ. ના શૂન્યનો ગુણાકાર કેટલો હશે? શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? તો આલ્ફા × બીટા = c/a. ઓકે, આની અંદર c કોણ છે? હવે ઘણા લોકો લોચો મારે અહીંયા છેલ્લે હોય એને c કહેવાય, તો એવું ના હોય બેટા. યાદ રાખો કે ax² + bx + c જે અચળ પદ છે એને c કહેવાય. x ના વર્ગની બાજુમાં હોય ને a કહેવાય, x ની બાજુમાં હોય ને b કહેવાય. તો આપણી પાસે આ a છે, પછી આ b છે અને આ આખો c છે. તો આપણે કોની જરૂર છે? c ની. તો -3 અને a એટલે કેટલા છે? 6. તો માઇનસ ઉપર નીચે તગડો તગડો કેન્સલ થશે તો 1.5 આવશે. ક્યારેક તમે આવું શોધો છો પણ ઓપ્શનમાં ના હોય તો એવું બી હોઈ શકે -0.5. તો આ પણ આપણે યાદ રાખવું પડે. જો કે અહીંયા છે એટલે એવો કોઈ પ્રશ્ન નહીં, પણ સમજવું જરૂરી છે. નેક્સ્ટ 2 10 30 + 1 + 10² 30. તો આ થોડો લાંબો પ્રશ્ન કહેવાય 1 માર્ક્સની અંદર, બટ ન પૂછાય એવું નહીં વિચારવાનું, કુછ બી હોઈ શકે. 2
tan 30, તો tan 30 નો મતલબ શું છે તમને કિંમતો ખાસ યાદ હોવી જોઈએ. 1/√3 આવશે અહીંયા, પછી એકડો m ના m, અને અહીંયા પણ 1/√3 આવશે, અને આનો વર્ગ કરવાનો છે. આવડું મોટું સાદુરૂપ થશે. તો હવે કેટલા થઈ ગયા અહીંયા? 2 ના નીચે √3m ના m થશે, કારણ કે બગડો ઉપર ગુણાઈ જશે, અને નીચે એકડો m ના m, 1 નો વર્ગ 1, અને અહીંયા 3 થશે. તો હવે અહીંયા શું કામ કરવું પડશે? તો આ 2 અને નીચે √3m ના m રહેશે, અને હજી આ આખી જે સંખ્યા છે આ આખો છેદ કહેવાય. તો એની અંદર તમારે લસા લેવો પડે. લસા કેવી રીતે લઈશું? તો દેખો આની નીચે કોઈ નથી, તો એક તો હોય જ, તો આપણે ચોકડી ગુણાકાર કરવો પડે. તો 3 એકા 3 અને 1, અહીંથી 3 એકા 3, અહીંયા 1 એટલે 1, અને આટલે થઈ જશે 3. તો હવે કેટલા આયા? તો 2. આ છેદનો છેદ અંશમાં જાય અને અંશનો છેદ નીચે જશે. તો બગડાની બાજુમાં જતો રહેશે તગડો, અને અહીંયા થશે આ 4, અને તગડો જશે નીચે. હવે બધું ઉડે છે. દેખો આને ઉડાડશો એટલે નીચે બગડો વધશે, અને આ તગડાનો મતલબ થાય √3 and √3, એટલે એકલો તગડો આવશે, એટલે ઉપર આટલા વધશે. ના ખબર પડી હોય તો 2 ગુણ્યા તગડાનો મતલબ √3, અને નીચે 2 દૂની 4 અને √3. હવે આ ઉડી જશે બધું, તો √3/2 વધ્યા, તો એ આપણો જવાબ. આવી રીતે ધ્યાનથી કામ કરવાનું. હજી આના સિવાય તમને એક બીજી સિસ્ટમ બતાવું. દેખો મસ્ત મજાનું કામ છે કે 2 tan θ ભાગાકારમાં 1 + tan square θ. તો આ sin 2θ નું સૂત્ર છે. કોનું? sin 2θ નું. દેખો અહીંયા થીટાની જગ્યાએ આપણને 30 આપ્યા છે, તો તમારે અહીંયા 30 મૂકી દેવાના. તો કેટલા થઈ જાય? sin 2 અને 30 એટલે sin 60, અને sin 60 ની કિંમત કેટલી? √3/2. તો આ છે ને એ સૂત્ર છે. 11 સાયન્સની અંદર મેથ્સ ભણશો તો તમારે કરવાનું આવશે. આ સૂત્ર છે. જો અહીંયા વચ્ચે માઇનસ કરવામાં આવે તો આ tan 2θ નું સૂત્ર બની જાય. એટલે ડાયરેક્ટ આવું યાદ રાખવું હોય તો બી આપણે રાખી શકીએ. P અને PB એ P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાઓ છે. P અને B આગળના સ્પર્શકો M બિંદુમાં છેદે છે. તો હવે દેખો જ્યારે પણ આવી પરિસ્થિતિ આપી હોય તો સૌથી પહેલા આપણે એક રોડીને રોપાળી આકૃતિ દોરવાની. હવે જ્યારે આપણે આકૃતિ દોરીએ એની અંદર PA અને PB બે સ્પર્શકો છે, અને M બિંદુએ ક્રોસ કરે છે. દેખો એક આ સ્પર્શક છે અને બીજો સ્પર્શક અહીંયા છે, અને બે ત્રિજ્યાઓ આપી છે. એક ત્રિજ્યા અહીંયા છે અને બીજી ત્રિજ્યા આટલે છે, અને એવું કીધું કે P કેન્દ્રિત એટલે અહીંયા P છે. PA અને PB બે ત્રિજ્યાઓ છે. રકમ વાંચો ધ્યાનથી. PA અને PB એ P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાઓ છે. A અને B આગળના બે સ્પર્શકો દોરીએ તો M બિંદુએ ક્રોસ કરે છે. હવે AMB. હવે દેખો ખૂણો કઈ જગ્યાએ બનાવવાનું કીધું છે આપણને? AMB. એટલે આ જે આખો ખૂણો આપણી પાસે અહીંયા જે આપેલો છે ને, દેખો AMB. તો AMB એટલે કેટલો અંશનો છે? 72 અંશનો ખૂણો છે. અને શોધવો શું છે? તો APB શોધવા છે. AP અને B શોધવા છે. અહીંયા ખાલી જગ્યા નહીં આપી, રહી ગઈ છે, આને ખસેડવું પડે. તો આ ખૂણાનું માપ કેટલું હશે? તો દેખો આનું માપ 90 છે અને આનું માપ પણ 90 છે. ફિક્સ છે, કારણ કે ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા 90 અંશના ખૂણે હોય. હવે આ બે એકબીજાના પૂરક એટલે કે બંનેનો સરવાળો 180 થાય. તો હવે આ 180 માંથી બાદ કરી નાખો. તો 180 માંથી જ્યારે આપણે 72 કાઢીએ તો કેટલા વધશે? 70 કાઢો એટલે 110, ને 2 કાઢો એટલે 108 અંશ વધશે. તો 108 અંશ આપણો જવાબ છે. આવું કામ કરવાનું. ઓકે વાત. નેક્સ્ટ સૂત્ર આપેલું છે, એમાં UI બરાબર આપણે શું ગણીએ છીએ? દેખો જ્યારે તમે સૌથી પહેલા મધ્યક શોધવા માટે કોઠો દોરતા હશો ત્યારે વર્ગ લખો છો, પછી આવૃત્તિ લખો છો, પછી મધ્ય કિંમત XI લખો છો,
અને પછી અહીંયા તમે લખો છો UI. તો આ UI ખરેખર કેવી રીતે શોધી શકાય એની વાત આપણે કરીએ. તો xi માઇનસ a ભાગ્યા h આ UI ની કિંમત છે. એટલે કે આ જે આપણી પાસે સમીકરણ છે પદ વિચલનની રીત, એમાં UI નો મતલબ શું થાય એવું આપણને પૂછ્યું છે. તો xi માઇનસ a ભાગ્યા h આ આપણો જવાબ થશે. યાદ રાખજો ખાસ ધ્યાનથી. હવે એક બહુ વિચિત્ર પ્રકારનો પ્રશ્ન તમને લાગી શકે, બટ એવું કંઈ છે નહીં. દેખો અહીંયા આ 5 સાથે આનો ગુણાકાર છે અને સામે આ 3 સાથે આનો ગુણાકાર છે, રાઈટ. તો હવે શું કરવાનું? તો p એ ત્યાંનો ત્યાં રહેવા દો, આને પકડીને નીચે લાવો એટલે p એ બાર નીચે જતા રહેશે. તગડો ત્યાંના ત્યાં રહેવા દો, આને સામે નીચે લઈ જાઓ. એટલે હવે ખરેખર આ પ્રોસેસ કેવી થઈ ખબર? p એ જેમ p એ બાર થઈ ગયા. તો અહીંયા થશે 3/5. હવે આ જેમમાં આપેલું હોય ને ગુણોત્તરમાં આપેલું હોય એના માટેની મેં શોર્ટકટ મેથડ અગાઉ કોઈ એક વિડીયોમાં આપેલી છે. ના ખબર હોય અને તો હજી કહી દઉં છું કે આમાંથી જો તમારે PA નો જવાબ જોતો હોય, આ PA નો જવાબ જોઈએ તો PA બરાબર શું કરવાનું? નીચે બંનેનું ટોટલ એટલે કે 8 અને PA પહેલા ને પહેલું લાગુ પડે એટલે 3. જો તમારે આનો જવાબ જોતો હોય તો PA બાર બરાબર કેટલા થશે? તો નીચે ફિક્સ છે બંનેનું ટોટલ અને ઉપર આ બીજા નંબરે છે એટલે બીજા નંબર વાળું 5. આને જો તમારે રિયલમાં ગણવું હોય તો આને x ધારવા પડે ઉપર નીચે અને એવું કરવું પડે. ધારો કે P of A is equal to 3k. x તો અંદર નહીં, x લઈએ તોય ચાલે. અને PA બાર બરાબર 5k અને પછી તમારે આ શરત લગાવવી પડે કે PA વત્તા PA બાર બરાબર 1 અને હવે કિંમત મૂકીને k શોધીને પાછો કે અહીંયા મૂકવો પડે. જો આટલી ભોડાકૂટ ના કરવી હોય તો સીધી તમને સિસ્ટમ બતાવી દઉં કે જે પહેલું છે એ પહેલું રહેશે ને બીજું છે એ બીજું અને નીચે બંનેનો સરવાળો આવશે. તો આનો સાચો જવાબ શું કહેવાય? PA બાર માંગ્યા છે તો 5 ની નીચે 8 એ આપણો કરેક્ટ આન્સર છે. નેક્સ્ટ, ગુસ્સા કેટલો થાય? સાચું છે કે ખોટું છે જણાવો. દેખો 35 ના અવયવો પાડો તો શું આવશે? 7 ગુણ્યા 5 એટલે 7 પંચા 35 અને 45 ના અવયવો પાડીએ તો શું આવે? 9 પંચે 45. તો 9 ના લખી શકીએ આપણે, 3 નો વર્ગ લખવો પડે. જ્યારે આપણે ગુસ્સાની વાત કરતા હોઈએ તો બંનેમાં હોય એવા ઘટકોને જ ધ્યાનમાં લેવામાં આવે છે. તો બંનેનો ગુસ્સા 5 છે. આપણી શરત અનુસાર 5 આવે છે, અંદર પણ 5 આપ્યા છે, મતલબ વિધાન થઈ જાય ખરું. 5 એ આપેલી બહુપદીનું એક શૂન્ય છે. આ 5 એ આ બહુપદીનું એક શૂન્ય છે. તો વિધાન સાચું કે ખોટું? કેવી રીતે ચેક કરવાનું? તો દેખો આ પાંચડાને આની અંદર મૂકવાનું. મૂકતા જો જવાબ 0 થાય તો એનું શૂન્ય છે, નહીં તો શૂન્ય નથી. તો જે જગ્યાએ આપણને x દેખાય ત્યાં તમે 5 મૂકી દો. તો કેટલા થશે? અહીંયા 2 5 નો ઘન 5 પછી 5 નો વર્ગ 13 5 વત્તા 30. જો આમાંથી તમને કોઈ ચલ શોધવાનું કહે તો અહીંયા 0 લેવાનું. પણ ક્યારે એવું કહેશે કે 5 એ આનું શૂન્ય છે તો કે શોધો, એ પરિસ્થિતિમાં થોડી અલગ પ્રોસેસ થઈ જશે. 5 એ આનું શૂન્ય છે કે નહીં ચેક કરવું હોય તો જ્યાં એનો x દેખાય x ના બદલે કિંમત મૂકી દેવાની. છેલ્લે જવાબ 0 આવે તો શૂન્ય છે, નહીં તો નથી. આ ટોપિક ખાસ કરીને ધોરણ 9 માં આવતો હતો. 5 નો ઘન એટલે 125, અહીંયા 5 નો વર્ગ એટલે 25, અહીંયા 13 પંચા 65 અને અહીંયા આવશે 30. હવે આ કેટલા થઈ ગયા? તો 250 થઈ ગયા. આ કેટલા થશે? તો 125 માઇનસ 65. આ બે ભેગા કરી દો, 1 પ્લસ 1 માઇનસ એટલે માઇનસ 35 જવાબ આવશે. કારણ કે આ સંખ્યા મોટી છે, બંનેની થશે બાદબાકી, પણ નિશાની આવશે માઇનસની. તો હવે કેટલા થઈ ગયા? 250. આ બે માઇનસ માઇનસ ભેગા થશે તો 5 5 10 વધી 1 3 ને 3 6 અને 160 થયા. હવે જો આની બાદબાકી કરીએ તો જવાબ 90 આવે છે, નોટ ઇક્વલ ટુ 0.
તો પી ઓફ 5 0 નથી આવતા, એનો મતલબ શૂન્ય નથી, એટલે વિધાન ખોટું કહેવાય. આવું ધ્યાન રાખવું પડે. નેક્સ્ટ બિંદુ આપેલું છે, આનો એક ઉકેલ હોય તો કે શોધો. ઉકેલ છે એનો મતલબ ડાબા જબાનું સમાધાન કરશે. તો જ્યાં x દેખાય ત્યાં મૂકવાના આ અને y દેખાય ત્યાં આટલા. તો દેખો 4 x ના બદલે -3 મૂકીશું અને y ના બદલે 5 મૂકીશું વત્તા k = 0. તો કેટલા થઈ ગયા? 4 તરી -12 વત્તા k = 0. આ બે ભેગા કરીએ તો 17 થશે માઇનસમાં, અને આપણે કે શોધવો છે તો આને ઉઠાઈને સામે લઈ જઈશું તો એ પ્લસ થઈ જશે. આપણી ગણતરી પ્રમાણે k ની કિંમત -17 આવે છે, +17 આવે છે, અંદર આપેલા છે -17, તો વિધાન કેવું થઈ જાય? ખોટું થઈ જશે. આપણે લાયા +17, અંદર આપ્યા -17, વિધાન ખોટું. જો કોઈ એક ઘટના P ઓફ A ની સંભાવના PA હોય તો PA < PA થાય. દેખો PA અને PA બંનેનું ટોટલ 1 થાય છે. ઓકે, હવે આ બે સરખા પણ હોઈ શકે, આ મોટું પણ હોઈ શકે, આ મોટું પણ હોઈ શકે. બેમાંથી કોઈ એક મોટું અને બંને સરખા એવું કુછ બી હોઈ શકે. હર હંમેશ માટે આ જ મોટું હોય કે આ જ મોટું હોય એવો કોઈ નિયમ નથી. એટલે જો દરેક શરત માટે પૂછવામાં આવે, દરેક શરત માટે કોઈ એક મોટા કે બે સરખા એવું પૂછાય તો વિધાન ખોટું થઈ જાય. પણ કોઈ એક સ્પેસિફિક કન્ડિશન માટે આવું હોઈ શકે તો વાત સાચી. તો હવે શરત વાંચો કે જો કોઈ એક ઘટના A એના માટે સંભાવના PA થતી હોય તો આવું થઈ શકે, તો હા, વિધાન સાચું છે, ખરું થશે. પણ જો આની અંદર ફેરફાર કરે કે જો કોઈના બદલે એવું કરી નાખે કે જો કોઈ ઘટના A ની સંભાવના, દરેક ઘટના, દરેક શબ્દ વાપરે તો આ વાત ખોટી થઈ જાય. પણ જો કોઈ એક શરત માટે પૂછવામાં આવે તો સાચું બની શકે. નેક્સ્ટ, કોઈ સમાંતર શ્રેણી આપી છે અને એની અંદર Sn આપણે શોધવાના છે. દેખો આ પ્રોસેસ થોડી લાંબી છે, આની શોર્ટકટ કદાચ તમે કોઈ જાણતા હોય એવું બની શકે, બટ હાલ શોર્ટકટની જગ્યાએ હું તમને આખી પ્રોસેસ બતાવું. દેખો Sn = આપણી પાસે બે સૂત્રો છે, એક મોટું સૂત્ર અને એક ઝીણું સૂત્ર. તો આપણે નાનું સૂત્ર લગાવીએ an વાળું. ઓકે, તો an તો આપણી પાસે છે, સીધા મૂકી દઈએ. n ની જગ્યાએ n રહેશે, માત્ર a ની જરૂર છે આપણે. જો a ની જરૂર હોય તો આ nમું પદ છે, જ્યાં n દેખાય ત્યાં 1 મૂકીએ તો પહેલું પદ થઈ જાય. તો કેટલા થઈ ગયા આની અંદર? 6 એકા 6 અને 1 7. તો a મળી ગયો આપણને. a1 એટલે પહેલું પદ ને પહેલું પદ એટલે a. તો હવે Sn બરાબર કેટલા થશે? n તો m નો m રહેશે, જ્યાં a છે ત્યાં આપણે મૂકવાના છે 7, તો અહીંયા આવશે an. તો an ની જગ્યાએ પણ આપણે કિંમત મૂકવાની અહીંથી કે 6n + 1. હવે કેટલા થઈ ગયા? તો n/2 અને અહીંયા 6n m ના m રહેશે અને આ 7 અને 1 8 થઈ જશે. હવે બગડો ઉડાડી દઈએ તો કેટલા આવશે? અહીંયા આટલું તો હતું જ, ગુણ્યા બગડો કોમન લઈ લો તો અહીંયા 3n + 4 થઈ જશે. તો ઉપર નીચે બગડો કેન્સલ થઈ જશે, તો શું વધ્યું? n અને 3n + 4. આવું કામ થશે. ઓકે, તો જુઓ કે જ્યારે પણ તમને an આપેલા હોત આના ઉપરથી તમે a1 a2 શોધી શકો, અને હવે આમાંથી d પણ શોધી શકાય. d ની કિંમત મૂકીને દાખલો ગણવો હોય તો બી ગણી શકાય. આનાથી આમ જવું હોય તો પણ જવાશે. એનું કામ તમારે શું કરવું પડશે? S1 શોધો, S2 શોધો. હવે જુઓ S1 મળે પછી S2 મળશે, આ બેની મદદથી A2 મળશે, કારણ કે A2 નું સૂત્ર છે S2 - S1. A2 મળી ગયા તો આ બધું હરખું થાય. હવે D મળશે કે A2 - A1. હવે તમારે જે શોધવું હોય એ શોધી શકો, કારણ કે A અને D આવી જાય
એટલે આપણે કોઈ જગ્યાએ ઊભા રહીએ નહીં, બધા જ કામ કરી શકીએ. ચક્રીય ચતુષ્કોણ આપેલો છે, ખૂણો S શોધો. પહેલા તમારે એ સમજવું જોઈએ કે ચક્રીય ચતુષ્કોણનો મતલબ શું. તો ઓલરેડી આના ઉપર અગાઉ આપણે ભૂતકાળમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલે કે ગત વિડીયોની અંદર ઘણા બધા વિડીયોઝ મેં બનાવ્યા. ઓલરેડી આ 5મો ભાગ છે, તો તમે એ જોતા હશો તો તમને ખ્યાલ આવશે કે આપણે કયા લેવલની તૈયારી કરી રહ્યા છીએ. માત્ર ને માત્ર પેપર સોલ્યુશન નથી ચાલતું, આપણે આખો કન્ટેન્ટ શીખી રહ્યા છીએ ભાઈ. હવે અહીંયા શું આપ્યું છે દેખો, કે આને આપણે A બોલીએ, આને B કહીએ, આને C કહીએ અને આને D કહીએ. ઓકે, તો ખૂણો આટલે છે A અને અહીંયા છે C. આપણે ખૂણો A શોધવો છે. તો આપણે એક એવી શરત જાણીએ છીએ કે સામ સામેના ખૂણા એ પૂરક હોય, કારણ કે ચક્રીય ચતુષ્કોણની શરત છે કે સામ સામેના ખૂણા પૂરક હોય. તો આ બંનેનો સરવાળો 180 થાય. બરાબર વાત. તો હવે આપણે એ શોધવો છે, તો એ તો ફરજિયાત અંદર હોવો જોઈએ, કારણ કે વરરાજાને ના લઈ જઈએ તો પછી આપણે ત્યાં જવાનો મતલબ નથી. તો એ તો આપણે લઈ જવાનો એમનો એમ. હવે આપણે C ની કિંમત મૂકવાની. તો C ની કિંમત કેટલી થશે દેખો, ખૂણો C આ 40 ને પકડીને સામે લઈ જાઓ તો ખૂણો A વત્તા 40 થઈ જશે. તો હવે જ્યાં C દેખાય ત્યાં ખૂણો A વત્તા 40 મૂકવાના, બરાબર 180. એ એટલે 2 વખત ખૂણો A થશે અને 40 સામે લઈ જઈશું તો એ માઇનસ થઈ જશે. હવે ખૂણા A ની કિંમત કેટલી થઈ ગઈ, 140 ભાગ્યા 2. તો ખૂણા A નો મતલબ થઈ ગયો 70°. આટલું કામ આપણે કરવાનું છે. તો A નું માપ જો 70 હોય તો આનું 110 થાય. તો જોઈ લો, C માંથી 40 કાઢીએ તો A મળે. તો આપણી શરત ફિટ થઈ ગઈ. તો ચક્રીય ચતુષ્કોણની શરત ખાસ ધ્યાન રાખજો, તો કામ આસાન થશે. 20 અવલોકનોનો મધ્યક 18 છે. બહુ જ વિચિત્ર દાખલો છે, બહુ મગજ લગાવવું પડે. 20 અવલોકનોનો મધ્યક 18 છે. હવે બીજા કોઈ 30 અવલોકનોનો મધ્યક છે ને એ 22 છે. તો આ 50 અવલોકનનો મધ્યક કેટલો થાય? દેખો, મધ્યક શોધવાનું સૂત્ર શું છે? તો અવલોકનોનો સરવાળો અને ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો આપણને 50 અવલોકનોનો મધ્યક શોધવા કીધું છે. તો નીચે તો 50 આવશે, ઉપર 50 અવલોકનોનો સરવાળો કરવો પડે. તો 50 અવલોકનો તો આપણી પાસે છે નહીં. તો આ 20 અવલોકનોનો આધારે આપણે 20 અવલોકનોનો સરવાળો લઈ લઈએ અને 30 માંથી 30 અવલોકનોનો સરવાળો લઈ લઈએ. તો કઈ રીતે કામ થશે દેખો, કે આપણે જોઈએ છે અહીંયા મધ્યક બરાબર, હમણાં જ વાત કરી કે અવલોકનોનો સરવાળો અને ભાગ્યા અવલોકનોની સંખ્યા. બોલો આનો મધ્યક કેટલો છે? 18. અવલોકનોનો સરવાળો આપણને નથી ખબર અને અવલોકનોની સંખ્યા જાણીએ છીએ કે 20 અવલોકન છે. જો આ 20 સામે જાય તો 18 દુ 36 એટલે 360 મળશે અવલોકનોનો સરવાળો. આ કોનો મળ્યો? તો 20 અવલોકનોનો સરવાળો મળ્યો આપણને. હવે એક બીજી પ્રોસેસ આપણે અહીંથી કરીશું કે આપણને કીધું છે મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો અને ભાગ્યા અવલોકનોની સંખ્યા. બોલો કેટલો છે મધ્યક? તો 22. અવલોકનોનો સરવાળો કેટલો છે? તો નથી ખબર અને અવલોકનોની સંખ્યા 30 છે. તો કેટલા થશે? 22 તરી 66 એટલે 660 અવલોકનોનો સરવાળો મળ્યો. કોનો? તો આ 30 અવલોકનોનો સરવાળો છે. 30 નો સરવાળો આટલો થાય, 20 નો સરવાળો આટલો થાય, તો 50 નો સરવાળો આપણને ખબર પડી જશે. તો અહીંયા લખવા જોઈએ 360 અને અહીંયા લખવા પડે કેટલા? 660. તો હવે કેટલા થશે? બંનેનો સરવાળો કરો. 0 6 6 12 વધી 1 અને 10 20 થશે અને ભાગાકારમાં આવશે 50. આ કેન્સલ થશે અને હવે આને 5 વડે ભાગી દો તો કેટલા આવશે? 5 દુ 10. જો હવે આમાં ઘણી વખત લોકો ભાગાકારમાં લોચા મારે છે. મોટા ભાગે ભાગાકારની અંદર લોચા મારે જ. આવો ભાગાકાર હોય તો ખાસ ધ્યાન રાખજો. 5 દુ 10 એટલે અહીંયા વધ્યા 0 0, બગડો ઉતાર્યો, ભાગ ચાલતો નહીં. એટલે લોકો શું કરે કે સીધા અહીંયા પોઈન્ટ મૂકી દે. પણ યાદ રાખજો કે આ જ્યારે આંકડો ઉતાર્યો, ભાગ નહીં ચાલતો એટલે 0 ચડાવવો પડે. આવું તમે પ્રાથમિકમાં શીખ્યા હતા. પોઈન્ટ મૂકવા વાળી રીત તો નવી જ થઈ, પછી શીખ્યા તમે. હવે પોઈન્ટ મૂકવાનો.
તો હવે અહીંયા 0 આવશે તો 5 ચોક 20 થશે. આવું ખાસ ધ્યાન દઈ અને કામ કરવાનું. તો કેટલા થઈ ગયા 20.4. તો આપણને જે 50 અવલોકનોનો મધ્યક શોધવા કીધો હતો એ આટલો હશે. 400 ખમીસના એક જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય એની સંભાવના આપેલી છે. તો ખમીસની સંખ્યા કેટલી હશે? દેખો અહીંયા તમને લોકોને સંભાવનાનું સૂત્ર યાદ હોવું જોઈએ. સંભાવનાનું સૂત્ર શું છે? તો શક્ય પરિણામોની સંખ્યા રાઈટ, અને ઉપર શું ઉપર શક્ય પરિણામોની સંખ્યા અને નીચે કુલ પરિણામોની સંખ્યા. ઓકે, આવું આપણે જાણીએ છીએ. હવે શું આપ્યું છે એના ઉપર ચેક કરો કે 400 ખમીસના એક જથ્થામાંથી, એટલે 400 એ ટોટલ પરિણામ છે. હવે આ જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય. કેવું? ખામીયુક્ત પસંદ થાય એની સંભાવના આપેલી છે 0.035. હવે ખામીયુક્તની સંભાવના હોય તો અહીંયા સંખ્યા પણ ખામીયુક્તની જ મળશે. તો જથ્થામાં રહેલા ખામીયુક્ત ખમીસની સંખ્યા શોધો. કેટલી હશે? x માની લો. તો પહેલા એવું લખતા હતા કે સંભાવના બરાબર ખામીયુક્તની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા. તો આ ખામીયુક્તની સંખ્યા આપણે નથી જાણતા તો એને આપણે x મૂકી દીધી, સંભાવના જાણીએ છીએ. ટોટલ 3 રાશિ છે, એમાંથી 2 જાણતા હોઈએ તો ત્રીજી આપણને મળવાની જ છે. તો બસ 400 સામે લઈ જાઓ. તો શું કરવું પડે? 35 ઉપર રાખો અને નીચે 3 પોઈન્ટ હટાવો એટલે 1000 થઈ જશે ગુણ્યા 400 બરાબર x. 2 મીંડી કેન્સલ થઈ ગઈ અને હવે આનું શું થશે? તો આ ગણો 35 દુ 70 દુ 140 ભાગ્યા 10 થશે ઇઝ ઇક્વલ ટુ x. તો આ કેન્સલ થાય, અથવા 2 અહીંથી ઉડાડો ને 5 અહીંથી ઉડાડો તો 7 દુ 14. તો એ તમને ખબર પડી જશે. તો ટોટલ જે આ ખમીસ છે એની સંખ્યા કેટલી હશે? 14. એટલે કે 400 માંથી 14 એવા છે કે જે ખામીયુક્ત છે, ખામીવાળા છે. નેક્સ્ટ, લઘુચાપની લંબાઈ. લઘુચાપની લંબાઈનું ડાયરેક્ટ સૂત્ર આપણે જાણીએ છીએ પાઈ આર થીટા ભાગ્યા 180. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ પાઈ આર સ્ક્વેર થીટા ભાગ્યા 360. સૂત્રો ખાસ કરી લેજો, બહુ જ ફાયદામાં રહેશો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર એચ અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 4 પાઈ આર સ્ક્વેર. અને આ કોનું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ઓલ ઓવર આપણા 24 પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. એકદમ ટોપ લેવલની સમજૂતી મેં મારા વર્ષોના અનુભવના હિસાબે તમને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરી છે. આશા રાખીએ કે તમને બી જરૂર મજા આવી હશે. તો લાઈક કરજો અને તમારા મિત્રો, બહેનપણીઓ, ભાઈબંધો સાથે શેર જરૂર કરજો કે જેથી એ લોકો જોડાઈ શકે. દેખો, મારે તો જે મહેનત કરવી હતી એ કરી દીધી. હવે મેક્સિમમ બાળકો લાભ લે એવું કામ તમે મદદ કરી શકતા હો તો તમારે કરવી જોઈએ. એમાં 2 જણાની મદદ થશે, એક મારી અને એક તમારા ખાસ ભાઈબંધ કે બહેનપણીની. માટે ભૂલ્યા વગર શેર જરૂર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આની PDF જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જરૂર ચેકઆઉટ કરજો. બાય બાય.